એટલે અહીંયા કહે છે કે આ પાત્રતા જેમ જેમ ડેવલપ થાય એમ એમ ઉપરના સત્યો સમજાતા જાય. એમાં પેલું છે પારમાર્થિક સત્ય. એ દેશ કાલ પરિસ્થિતિથી નિરપેક્ષ છે. કોઈ પણ દેશ છે, કોઈ પણ કાલ છે ને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ છે એ સત્ય જ છે. જેવી રીતે આત્માનું હોવું, પૂર્વજન્મ પુનર્જન્મનું હોવું, આત્માના વિકાસક્રમનું હોવું, પંચકોશનું, મનુષ્ય શરીરમાં 5 કોષનું હોવું, 5 ઇન્દ્રિયનો વિકાસક્રમનું હોવું, અસત્યની સાથે પાપનો સંબંધ હોવો, સત્યની સાથે પુણ્યનો સંબંધ હોવો, મનુષ્ય સાથે દેવલોકની ગતિનો, પશુલોકની ગતિનો સંબંધ હોવો, આ બધા જ શાશ્વત સત્યો છે. આ એવું નથી કે કોઈ માને તો આ સત્ય, ન માને તો એના માટે છૂટ. એ માને કે ન માને આ છે જ. એ એના માનવા ન માનવા ઉપર નિર્ભર નથી. એ દેશ